રાજકોટ મહાનગરપાલિકાનો વધુ એક ગોટાળો બહાર આવ્યો છે। મનપાના કેલેન્ડરમાં ટેન્ડર વગર જ કરોડોનો ઓર્ડર આપ્યો હોવાનું સામે આવ્યું છે। આ સામે આવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે। 2 દિવસમાં કેલેન્ડર કૌભાંડની તપાસની ખાતરી મેયર નયનાબેને આપી છે। રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર વગર રૂપિયા 1 કરોડના ખર્ચે 1,60,00,000ના કેલેન્ડર છાપ્યા છે। નિયમ મુજબ 10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે, ત્યારે કરોડોનો ઓર્ડર આપી દેવાતા તપાસ શરૂ કરાઈ છે। આ વર્ષે સ્ટેશનરીના બજેટમાં 190 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે, ત્યારે ગત વર્ષના સ્ટેશનરીના બજેટમાંથી 13 લાખ ખર્ચાયા ન હતા। તેમ છતાં ચાલુ વર્ષે સ્ટેશનરીના બજેટમાંથી 3,30,000 ફાળવતા આખરે કોને બજેટનો ફાયદો કરાવવામાં આવી રહ્યો છે, એવી ચર્ચાઓ ઉઠી છે। ગત બજેટમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરીનું બજેટ રૂપિયા 1,40,000 હતું, જ્યારે 1,40,000માંથી 1,30,000 ખર્ચાયા ન હતા। 5 મહિના બાદ કૌભાંડ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। આંકડાઓ જોતા જણાઈ રહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ દેખાઈ રહ્યો છે। રાજકોટ કોર્પોરેશને નવા નિયમો છે એને નેવે મૂક્યા હોવાનું દેખાતા ભ્રષ્ટાચારને વધુ વેગ આપ્યો હોવાનું મનપાના અધિકારીઓ કર્મચારીઓમાં ચર્ચા ચાલી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ દર 2 મહિને મળતું હોય છે। તે બોર્ડ આજે 20 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું। તેમાં ભાજપના 13 કોર્પોરેટર, કોંગ્રેસના 3 કોર્પોરેટર એમ કુલ 16 કોર્પોરેટરે પોતાના 30 પ્રશ્નોની રજૂઆત કરેલી હતી। તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય, તે પ્રશ્ન ચાલુ હતો। તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો। જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત, પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી। કમિશનર સાહેબ અને મેયરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી। સ્વાભાવિક